ગામના સરપંચો મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા। અમિત ખૂંટના કાકાએ ન્યાયની માંગણી કરી છે। ન્યાય નહીં મળે તો અમે કરીશું આત્મવિલોપન। સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના નામો પણ છે। આરોપીની ધરપકડ કરવાની પણ તેમણે માંગણી કરી છે। મારા અમિતને જે અન્યાય થયો છે એ બાબતે અમને ન્યાય અપાવો અને જો રીબડા ગામનો 18 વર્ષ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુઃખમાં સાથ આપો અને આ જો અમને 15 કે 20 દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું। કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે। સમાચાર સુરતથી, જ્યાં માંગરોળની